નમસ્કાર મિત્રો, આજે આપણે સૃષ્ટિને કઈ દ્રષ્ટિથી જોઈ રહ્યા છીએ? હું જાણું છું કે આપણે એ દ્રષ્ટિથી જોઈ રહ્યા છીએ કે આપણને બધે એવું જ લાગે છે કે આ બધી વસ્તુ લગભગ ફેલ થતી જાય છે, પણ વાસ્તવિકતા એવી નથી. આપણી જો દ્રષ્ટિ એવી હોય ને તો સૃષ્ટિમાં આપણે જે કંઈ કરવું હોય ને કરી શકીએ. શક્યતા પૂરેપૂરી છે. બસ ફરક એટલો જ છે કે આપણું જે માઇન્ડ છે ને એ ઓપન હોવું જોઈએ અને આપણા માઇન્ડ સાથે આપણી દ્રષ્ટિ જોડાયેલી હોવી જોઈએ. ખાસિયત ઈ છે. બીજું કે આપણે કોની સાથે કેવો વ્યવહાર કરવો, કોની સાથે કઈ લફ્ઝોમાં શબ્દોમાં વાત કરવી, ત્યાં સમય સંજોગે કોની સાથે કેવા શબ્દો બોલવા. સમય સંજોગ વ્યવસ્થિત ના હોય અને આપણે કાંઈ પણ વાતચીત કરી નાખીએ તો આપણી વાત 100% ફેલ થઈ જઈ શકે છે. માટે એટલું તો વિચારવું જરૂરી જ છે આપણી દ્રષ્ટિથી કે સૃષ્ટિ સામે આપણે ક્યાંય પણ કોઈ પણ હિસાબે જઈશું, કાંઈ કરીશું તો પહેલા એ ઓપન માઇન્ડ જોઈએ, દ્રષ્ટિનું વિઝન જોઈએ કે આપણે શું કરવા ઈચ્છીએ છીએ અને સામે પક્ષે જ્યાં જે કંઈ કરવું છે તે માહોલ કયા પ્રકારનો છે. જો તમે માહોલને જ અનુભવી નહીં શકો તો તમારી દ્રષ્ટિ પર ફેલ થશે અને તમારું માઇન્ડ પણ કામ નહીં આવે. માટે મિત્રો, આજે આધુનિક સમય છે અને આધુનિક સમયની ડિમાન્ડ જે છે તમે સ્કિલ અપનાવો, તમે માઇન્ડ ઓપન રાખો. જો તમે માઇન્ડ ઓપન નહીં રાખી શકો, માઇન્ડ ક્લોઝ હશે તો કાંઈ પણ બોલશો સામે વાળે જવાબ નહીં આપી શકો. વેરી ફાઇન, ગુડ, ઓકે.